નમસ્કાર, જય માતાજી। હું છું આપનો જગદીશસિંહ ચૌહાણ અને આપ જોઈ શકો છો કે આજે સ્કૂલના બાળકો છે। કેમ બેટા આવ્યા છો અહીં તમે બધા? કેમ આવ્યા છો? કેવાયસી કરવા માટે? કેવાયસી કરવા માટે ક્યારના આવ્યા છો? સવારના આવ્યા છો? તો સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે ભાઈ કેવાયસી ના થયેલું હોય તો તમારા બાળકને શિષ્યવૃત્તિ મળે। તો અધિકારીએ કહ્યું, તમને વાત કરી? તો અહીંયા પંખા નહીં, આ નાના બાળકો તલવડે છે, આપ જોઈ શકો છો। અને એક પણ અધિકારીને ખબર નહીં પડતી, મૂર્ખામી કરી રહ્યા છે। આ નાના નાના બાળકો સવારથી મોડીને આ કેવાયસી કરવા માટે લાઈનો ઊભા છે, બરાબર? અને આ મૂર્ખ તંત્ર આ લોકોને ગુમરાહ કરી રહ્યું છે। આપ જોઈ શકો છો ઠાસરા તાલુકા અહીંયા કેવાયસી માટે આ બાળકો આવેલા છે, સવારના અહીંયા આવીને બેઠા છે। અને પબ્લિકના નાના બાળકોને સ્કૂલ બગાડી આજે 3 દિવસથી ધક્કા ખાય છે। અને આ લોકોને કોઈને દેખાતું નહીં। આ કઈ ગયા નેતાઓ બધા ખાલી મત અને આવા બાળકોને આ રીતે યુઝ કરે છે। અને કુવેર ડિંડોરના આજનો પરિપત્ર તમે જોયો હશે કે જે પણ કેવાયસી ના થયેલું હોય એ બાળકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે। તો અહીંયા કઈ ગયા બધા તાલુકા પંચાયતના પ્રમુખો ને બધા અધિકારીઓ? કેમ કોઈ બોલતા નહીં? આ રીતે બાળકોને છેતરાવો છો, આ રીતે ભણાવો છો? ક્યાં છે અધિકારી? ક્યાં છે અધિકારી? આ બાળકો જુઓ તમે, એક પણ પંખો નહીં અહીં જગ્યાએ। આ તમે લોબીમાં જોઈ શકો છો નાના નાના બાળકોનું, એક પણ જગ્યાએ પંખો પણ નહીં। આ બાળકો તલવડે છે અને સવારથી માંડીને અહીંયા લાઈનો ઊભા છે, ખબર નહીં પડતી। અહીં તાલુકાનો કોઈ જવાબદારી અધિકારી છે કે નહીં? મત માગવા તમે શેરે ગટોરો નીકળી પડો છો। આ લોકો સવારના તલવડે છે, બાળકો દેખાતું નહીં કોઈને। આ જોવો છો તમે કેવાયસી માટે આ બાળકો પોતાનું શિક્ષણ બગાડી, હજુ સ્કૂલ પૂરી નહીં થઈ, હજુ 3:46 થાય છે, પોતાનું સ્કૂલ નહીં પૂરી થઈ અને એના પોતાના વળતર માટે આ બાળકોને લાઈનમાં બેસાડી દીધા છે, એમના પરિવારને બેસાડી દીધા છે। અરે શરમ આવવી જોઈએ આવી નમાલી રાજનીતિ કરતા। અને સરકારનો પરિપત્ર આવ્યો તો અધિકારીને પણ જણાવવું જોઈએ। અરે ના થાય તો અહીં પંખાની સિસ્ટમ મૂકવી પડે। એક પંખો મુકાય તો તમે કોણ કેમ કે બેન? કોણ કે તું આ બાળકોને ગરમી બે રાખવાના? કોણ કે તું? કયા બેન કહેતા હતા? બોલાવો, કયા બેન હતા એ? તો એમનો પંખો બંધ કરી દેવાય। આપણી પ્રોપર્ટી છે, એમના બાપની નહીં। આ પ્રોપર્ટી આપણા બાપની છે, આપણા પૈસા પગાર લે છે। પગાર નહીં લેતા તમે? પગાર નહીં લેતા? આપણે ટેક્સ ભરીએ છીએ। પંખા ના મૂકે એટલે આ બાળકો જુઓ તલવડે છે। ક્યાં છે તાલુકા વિકાસ અધિકારી? તમારે પંખા જોઈએ છે, અમારા બાળકો અહીં ગાડી ગરમી પીસાય, તમારે ફેસિલિટી જોઈએ છે। બોલાવો, ક્યાંના ટંટા કરતા દાદાગીરી કરતા લાવી બોલાવો। જેને દાદાગીરી કરવી હોય, જેને ખબર ના પડે એટલે દાદાગીરી કરવી છે અહીંયા। તાલુકા પંચાયત કોઈના બાપની નહીં, અમારી બાપની છે। ટેક્સ ભરીએ છીએ, અમે પૈસા ભરીએ છીએ। એક રૂપિયો કાવી મજૂરી કઈ પગનો તલિયો કરશી નાખીએ છીએ। કેટલા દિવસથી આવો છો બેટા તમે? 3 દિવસથી આવો છો? આવે એ ગાડી બોલવા માટે? કોણ છે? બોલાવો એ ગાડી। કોઈ બોલતું નહીં એટલે આ તાલુકો કઈ નિરાધાર તાલુકો છે? બોલાવો કોઈ અધિકારી। અહીં પંખાની વ્યવસ્થા કરે। બેહો, બધી ઓફિસો જઈને બેહો બેટા। આ ઓફિસો આપણી છે, બધી ખુરશીમાં બેહો, જ્યાં ફાવે ત્યાં જઈને બેહો, લાઈન ના આવે તો બેહો।
આપણા બાપની છે, કોઈના બાપની નહીં. નોકર છો તમે અમારા. બાળકો એ ગાડી ગરમી પીસાય છે, નોકર છો અમારા. બેહો બધી ઓફિસોમાં બેહો, કોઈ બોલે એટલી વાર છે. બધી ઓફિસોમાં બેહો, જ્યાં કોઈ ખુરશી ખાલી હોય ત્યાંથી બેહો. નોકર છે આપણા બધા. કોઈના બાપની મિલકત થોડી છે. તમારા બાપની મિલકત નો ચિંતા નહીં કરવાની. મારા તાલુકા મારા બાળકોને દાદાગીરી કરતા હોય તો એ તાલુકાની જે હોય હોશિયારી તમારે ઘેર જઈને કરવાની, અહીં કરવાની નહીં. કોઈ બધી ઓફિસમાં ખોલીને બેહો બેટા, પંખા ચાલુ કરીને બેહો. કોઈ ઉઠાવે શું અહીંયા? નોકર છો તમે અમારા. ટેક્સ ભરીએ છીએ ભાઈ. પેલા પટાવાળાને બોલાવો, બધી ઓફિસ ખોલીને આ છોકરાને બેહાડો. હોશિયારીઓ કરો છો, કોઈ બોલતું નહીં એટલે. તમારા બાપની મિલકત છે. આ કેટલા બાળકો તલવડે છે તમે જોવો છો યાર. આ તમે જોવો છો, આ કેટલા બાળકો આ તમે જુઓ. સવારના પરેશાન છે, સવારના પરેશાન. એક પણ જગ્યાએ પંખો નહીં, એક પણ જગ્યાએ નહીં. અને પાછા ઉપરથી ઓફિસરો અહીંયા ટણી કરે છે. બચારા જાણતા ના હોય, જાડી ચોમડી વાળા છો. અહીં બોલો ને, અહીં બોલો. આ છોકરાને શું છેતરાવો છો બધા? અહીં પાણી નહીં યાર પીવાનું. આ ખાલી થઈ ગયું, પાણી નહીં પીવાનું. મફત તો પગાર જોઈએ છે. કઈ છે ભાઈ સાહેબ? ભાઈ એક જ છે અહીંયા કોમ્પ્યુટર. કઈ ગાડી બીજે? 4 મૂકો. 2 ના થાય તો 4 મૂકો. કોણ છે બીજા કોઈ અધિકારી આની અંડરમાં? કોણ આવે છે ઈ કેવાયસીમાં? મિત્ર, ઈ કેવાયસીમાં કેટલા અંડર આવે છે? તમારા અધિકારી કોણ છે અહીંયા? કોણ છે ચાર્જ? શું નામ છે ચાર્જમાં? સુનિતાબેન. ક્યાં ના છે? ક્યાં છે ભાઈ અત્યારે? હા, સુનિતાબેન નો. ભાઈ આ શું છે સુનિતાબેન? સીડીબીઓમાં સુનિતાબેન છે. ચાર્જ આલેલો છે ગળતેશ્વર તાલુકાનો. અહીંયા ઈ કેવાયસી માટે અત્યારે 2 કોમ્પ્યુટર મૂકેલા છે. અને હમણાં જ પેલું પરિપત્ર વાંચ્યો હોય કુબેર ડિંડોરનો, ઈ કેવાયસી ના થયેલું હોય બાળકનું તો પણ એ લોકોને જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે, તો તમે આ લોકોને જાણકારી આપી? હે પણ એ તો કરવું પડે ને. કોઈક જ વર્ષમાં કદાચ 5 વર્ષે તમારે જવાબ આપવાનો આવે. કોણ બોલે છે? શું છે બેન? કેમ દાદાગીરી કરો છો? એટલે તમે દાદાગીરી કેમ કરો છો? લાઈનમાં ઉભું રહ્યા તો અહીં ગાડી લાઈનમાં કોઈ વ્યવસ્થા છે ખરી બેન? ગમે તેમ તો પણ વ્યવસ્થા તો કરો ને. પણ મોનતા નહીં, પણ વ્યવસ્થા કઈ ક્યાં ઉભા રહે? તમે જુઓ 2 કલાક બેહો ખાલી અહીંયા. અરે બેહી જ રહીએ સર. તો ભાઈ હું કહું સાંભળો, એક ભાઈ આ બાજુ કરે છે, બીજા ભાઈ આ બાજુ કરે છે. મેં કીધું જે હોય આ બાજુ બેહી જાય, બીજા બાજુ જઈ જગ્યા તો બેહી જાવ. પણ અહીં ક્યાં જગ્યા છે? અહીં ભાઈ પંખો તો હોવો જોઈએ ને. અરે પણ મોટા ભાઈ તમારથી બોલવાનું જ ના હોય. પણ શાંતિ એમની પોતાની પ્રોપર્ટી છે. તમે અધિકારી છો ને સાહેબ? હું કહું બ્રો, ટોકન નંબર આપે છે, જેમ નામ બોલશે એમ આવશે. બરાબર છે. પણ અહીંયા પણ અહીં ગાડી વ્યવસ્થા તો કરાય ને. તમે વ્યવસ્થા કરીને બેહાડાય ને પંખો ચાલુ કરીને. આ બાળકો છે, ખેડૂતો હોય તોય ચાલે. આ બાળકો છે, આ બાળકો છે ભાઈ. ખેડૂતો હોય તો ચાલો, તમે ખેડૂતોને ગમે ત્યાં નાખી મેલો, એ તો હારા ગોંડા છે બધા. પણ આ બાળકો સાથે તમે અધિકારીઓ છેડતી કરો છો. શરમ આવી જોઈએ તમને બધાને. કોઈ બોલતું નહીં એટલે. આ તમે જોઈ શકો છો, આ બાળકો ગરમીમાં પરેશાન છે, સવારના પરેશાન છે. કોઈ બાળક 3 દિવસથી આવે છે. બે જગ્યાએ કોમ્પ્યુટર ચાલુ છે. બસ
તો આ લોકોને દેખાતું નહીં અને ઉપરથી દાદાગીરી કરતા હોય. અરે તમે સુવિધા આપો ને, ટોકન આપ્યો તો એમને સારી જગ્યાએ બેસાડો, ઓફિસમાં એસી બેસી ચાલુ કરી. તમારા નેતાઓને લઈને આવાય, જે તમારા ઘેર મત લેવા આવે છે ને એમનું કાટલું ચાલીને લઈને આવાય. તમારા બાળકોનું કોમ હોય ત્યાં પબ્લિક તમે એવા છો, ફરિયાના મત લેવા આવે છે, તમને મત અપાવવાના, અહીં બેન નાખજો, પીને બેન નાખજો. હે તમારું કોમ આવે ત્યાં એવા જાલ લાવો ને. હારા એ લોકોની 1 રૂપિયાની ક્રેડિટ ના હોય એવા લોકોને તમે મોડીને આપો છો બધું. તમે જોઈ શકો છો ભાઈ. શેર કરજો ગુજરાતની અંદર, જે પણ મારા મિત્રો સોશિયલ મીડિયામાં જોતા હોય શેર કરજો. આ જે ઘટના છે એ ઠાસરા તાલુકાના તાલુકા પંચાયતની વાત છે અને ખેડા જિલ્લાનું આ તાલુકા પંચાયતમાં આપણું જે સ્થળ આવેલું છે અને અહીંયા વિશાલકાય અહીંયા તાલુકા પંચાયત બનેલી છે, આપ જોઈ શકો છો. પણ અહીંયા આ જે બાળકો જે KYC માટે જે પોતાનું કામ લઈને આવ્યા છે, તમે જોઈ શકો છો એક પણ જગ્યાએ પંખો નહીં. સવારના બાળકો ટલ વળે છે. હવે ખેડૂત હોય કે અહીંયા કોઈ કામ માગવા હોય એવા લોકોને કદાચ તકલીફ પડે, આપણે જાણીએ, કોઈ દિવસ નહીં બોલ્યા આપણે, પણ આવા બાળકો સાથે છેડતી કરતા હોય, આ બાળકો સાથે આ લોકો રમત રમતા હોય ત્યારે બોલવું પડે છે. અમે જાગૃત નાગરિક તરીકે અમે બોલીએ છીએ અને જવાબ આપીએ છીએ. આ સવારના આ બાળકો તળવળે છે, પણ આ લોકોને અહીંયા આવતા જતા અહીંયા અધિકારીઓ કે અહીંયા શિક્ષણ શાખું હોય કે ભાઈ જે હોય તાલુકા વિકાસ અધિકારી હોય કે અમારા તાલુકા પંચાયતના જે પણ સભ્યો ચૂંટાયેલા હોય કે સંગઠનના લોકો હોય, એ ભાજપ હોય કોંગ્રેસ હોય, એ બધા લોકો અહીંયા આવે છે, અહીં જાય છે, પણ આ લોકોની વ્યથા નહીં દેખાતી. એટલે આપણા જે પણ અધિકારીઓ છે, જે પણ ચૂંટાયેલા અધિકારીઓ હોય કે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એ આ લોકોને ન્યાય મળે એ માટે કાલથી કામ કરો. અને જે પણ KYC વગેરે પણ જો કદાચ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે તો આ લોકોને જાણકારી આપો, જેથી કરી અહીંયા આવા બાળકો તડપે ના. તમે કોઈ પણ સ્કૂલમાં હોય ને મારો નંબર લઈ જાઓ, કોઈ પણ સાહેબ જવાબ માગે કે જે માગે ને એ મારો નંબર આપો, હું તમારા ગામમાં આવે. લખો નંબર 8511110371. કોઈ પણ સાહેબ મોગે તો મને બોલાવો, જે ગામમાં હોય તો હું ગામમાં આવે. ઉધા જવાબ આલે શું? 8511110371. મને ફોન કરજો, જગદીશ ચૌહાણ. હું આવે તમારી સ્કૂલમાં. હા બરોબર નંબર છે. એટલે સૌને જય માતાજી શેર કરજો બરાબર. અને કાલે પણ આની જે નોંધ હશે કાલે પણ લડત ચાલુ રાખશું. સૌને જય માતાજી. જગદીશ ચૌહાણ.